બેઠકના ઉમેદવાર લલિતભાઈ આપણી સાથે છે. લલિતભાઈ, સ્વાગત છે આપણું TV9 પર. સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે કોંગ્રેસ 2019ના એ હારેલા ઉમેદવારના ભરોસે કેમ? આ વિસ્તારની અંદર હું લોકોની વચ્ચે રહેનારો, લોકોના સુખ દુઃખમાં ભાગીદાર થનારો અને લોકોના પ્રશ્ન વિધાનસભા કે વિધાનસભાની બહાર ઉઠાવનારો આંદોલનકારી નેતા છું. 2019ની અંદર ચૂંટણી અલગ માહોલની અંદર લડાતી હતી, 2024ની ચૂંટણી અલગ માહોલની અંદર લડાઈ છે અને કોંગ્રેસ પાર્ટીએ મજબૂત ઉમેદવાર સામે મજબૂત ઉમેદવાર લડાવવાનો હોય ને એટલા માટે મને ફરીથી મેદાનમાં ઉતાર્યો છે. ઓકે, અત્યારના જે સાંસદ છે રમેશ ધડુક અને તેમની ટિકિટ કપાઈ છે અને મનસુખ માંડવિયા છે. રમેશ ધડુકીએ કયા કામ થયા છે ને કયા કામ નથી થયા અને એ કામને તમે પૂરા કરવાના છો, એટલે તમારો વિઝન શું છે? રમેશભાઈ ધડુકે પોરબંદરની જાહેર સભામાં લોકોની વચ્ચે એમ કહ્યું છે મનસુખભાઈની હાજરીમાં કે આ વિસ્તારના મોટાભાગના પ્રશ્નો મારાથી સોલ્વ નથી થયા. એનો વિડીયો પણ દરેક ટીવી મીડિયાએ બતાવ્યો છે. હવે બાકી જે કામ છે એ કામ મનસુખભાઈ માંડવિયા કરશે. હવેનો સિનારીઓ એ છે કે તમે કોઈ અત્યારે સત્તા પક્ષ પર જે અત્યારે તમે પદ પર છો નહીં અને બીજી તરફ અત્યારે સામે કેન્દ્રીય મંત્રી છે, તો અઘરું ખરી. કેન્દ્રીય મંત્રી બહારના ઉમેદવાર છે. પોરબંદર મત વિસ્તારના લોકોની માનસિકતા કાયમી ધોરણે સ્થાનિક માણસને સ્વીકારવાની રહી છે. ભૂતકાળના પરિણામો પણ તમે ચેક કરી શકો છો કે બહારનો ઉમેદવાર ચૂંટણી લડવા માટે આવ્યો હોય અને લીલા તોરણે જાન પાછી ગઈ છે. મનસુખભાઈ ભાવનગરના પાલીતાણાના છે. અહીંયા આ વિસ્તાર સાથે એને લેવા દેવા નથી અને હું તો ત્યાં સુધી કહું છું કે જ્યાં જાય ત્યાંના ફોટા અપલોડ કરે છે. આ ચૂંટણી લડવા આવ્યા એ પહેલાં મનસુખભાઈએ કીર્તિ મંદિર જે ગાંધીજીનું ધર્મસ્થળ છે એની પણ મુલાકાત નથી લીધી, એને નથી બરડા ડુંગર વિસ્તાર જોયો કે નથી ઘેડ વિસ્તાર જોયો. અહીંના લોકોની શું સમસ્યા છે